કાકાએ 100-125 ની વાત કરી, પણ આપણે 80-85-90 ની એવરેજ રાખો, બરાબર ને કાકા? 5-10 પ્લસ માઇનસ ભગવાનની ઈચ્છાથી એ 70-80-85 વર્ષે આપણે મૃત્યુ શૈયા પર હોઈએ ત્યારે બીજું તો કદાચ થયું ના થયું, પણ એટલું તો થવું છે કે છાતી ઉપર હાથ મૂકીને કહી શકીએ કે હું મારું જીવન જીવ્યો, મને મારા જીવનથી સંતોષ છે, મને મારા જીવનથી આનંદ છે. એટલું તો મિનિમમ થવું જોઈએ કે ના થવું જોઈએ? યસ ઓર નો? એટલું તો મિનિમમ થાય કે મને જીવનમાં સંતોષ મળ્યો, મને આનંદ મળ્યો ને મેં બધું પૂર્ણ રીતે સારું કરવાનો પ્રયત્ન કર્યો. તો છેલ્લા દિવસો જ સારા જાય એ આ કાર્યની શ્રેષ્ઠતા તરફ જવું. સામાન્ય કાર્યથી માંડીને મોટા કાર્ય સુધી આ શ્રેષ્ઠતા તમારી સંસ્થાના ડીએનએ માં આવી જાય. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાં જ્યારે અત્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે દર ચોથા દિવસે અત્યારે છેલ્લા 9 વર્ષથી અમે એક નવી સંસ્થાનું ઉદ્ઘાટન કરીએ છીએ. કાં તો એક હોસ્પિટલ, કાં તો હોસ્ટેલ, કાં તો સ્કૂલ, કાં તો કોલેજ, કાં તો કમ્યુનિટી સેન્ટર, કાં તો સંસ્કાર કેન્દ્ર, કાં તો હરિમંદિર, કાં તો મંદિર અને કાં તો અક્ષરધામ. દર ચોથા દિવસે બીએપીએસ સંસ્થામાં એક ઉદ્ઘાટન થાય છે. દર ચોથા દિવસે એક ઉદ્ઘાટન એટલે સમજવાનું કે કોઈ પણ સમયે 70-80 પ્રોજેક્ટ ચાલુ હોય ને ત્યારે ચોથા દિવસે એક ઉદ્ઘાટન થાય. મહંત સ્વામી મહારાજ તમને સુરતના સુરતવાસીઓને એક બહુ જ મોટી ભેટ ડિસેમ્બરમાં આપશે. આ વર્ષના ડિસેમ્બરમાં કણાદમાં 140 એકર ઉપર અક્ષરધામ બની રહ્યું છે. ભારતીય સંસ્કૃતિનું નજરાણું, આપણા તમામ સનાતન હિન્દુ ધર્મના સત્શાસ્ત્રોમાં જે વાતો છે માનવ ઉત્કર્ષ માટે, દુનિયાના તમામ શ્રેષ્ઠ વિચારો જે છે, જે વિચારકોએ આપ્યા છે માનવ ઉત્કર્ષ માટેના, એ તમામ વિચારો ખૂબ સુંદર રીતે અહીંયા પ્રસ્તુતિને પામશે. આવનાર દરેક વ્યક્તિને પ્રેરણા મળશે એવી આ વાત છે. રજવાત અને શૈલી છે એ કોઈ પણ વ્યક્તિને અભિભૂત કરી શકે એ કક્ષાની છે. એટલે તમે બધા બહુ ભાગ્યશાળી છો અને ખૂબ સુંદર રીતે ભવ્યનો ઉદ્ઘાટન સમારોહ પણ મોટો યોજાશે. અને પછી મહંત સ્વામી મહારાજ એ અક્ષરધામના દરવાજા તમામ માટે ખુલ્લા મૂકશે. કાર્યની શ્રેષ્ઠતા ઓર્ગેનાઇઝેશન એટલે સંસ્થામાં મૂકી દીધી હોય, એવી એક ઇકોસિસ્ટમ ઊભી કરી હોય, એનો લાભ શું? જેવા તમે એવા સંસ્થાના તમામ, ત્યારે સંસ્થાનો વિકાસ થાય. એક વ્યક્તિ સંસ્થાને ઉચ્ચ કક્ષાએ લઈ જઈ શકે, પણ પાછળ એવી ને એવી વ્યક્તિઓ તૈયાર થાય. લીડર માટે એવું કહેવાય છે, a leader is not the one who has thousands of followers. A leader is the one, the class of the leader is calculated by his capacity of producing one of his own kind. નેતા એ નથી કે જેની પાછળ હજારો લોકો ફરતા હોય. નેતા એ છે કે પોતાના જીવનકાળ દરમિયાન પોતા જેવી એક વ્યક્તિ તૈયાર કરી દે. એમ પ્રમુખ સ્વામી મહારાજે મહંત સ્વામી મહારાજને એવા તૈયાર કર્યા. મહંત સ્વામી મહારાજ ગુરુપદે 83 વર્ષની ઉંમરે આવ્યા. તમે બેઠા છો એ તમામને પ્રશ્ન પૂછું છું કે મને એક વ્યક્તિનું નામ આપો. દુનિયામાં 800 કરોડની વસ્તી છે. એક વ્યક્તિનું નામ આપો કે જે આવડી મોટી સંસ્થા, આટલી મોટી વ્યવસ્થા, એની જવાબદારી 83 વર્ષની ઉંમરે સ્વીકારી હોય. In corporate terms, somebody becomes the CEO of the company at the age of 83. ચેરમેન બની શકે, ચેરમેન એમેરિટસ બની શકે, સીઈઓ ના બની શકે. સીઈઓ એટલે સવાર 8 થી રાત્રે 10 નો વહીવટ આવી જાય. મહંત સ્વામી મહારાજે 83 વર્ષની ઉંમરે આ સંસ્થાની જવાબદારી સ્વીકારી. હવે તમને આશ્ચર્યકારક આંકડો આપું છું.